મુખ્યમંત્રીના વરદ હસ્તે આત્મનિર્ભર ભારતના અંતર્ગત દુકાનોમાં સ્વદેશી સ્ટીકરો લગાવ્યા। અમરેલીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે 4 કાર્યક્રમોમાં ખાસ ઉપસ્થિત રહેલા હતા, જેમાં અમરેલી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ ડોક્ટર ભરત કાનાબારની અનુકંપા ફાઉન્ડેશન ટ્રસ્ટના 3 કાર્યક્રમોમાં મુખ્યમંત્રી ઉપસ્થિત રહ્યા હતા, જેમાં પ્રથમ દ્વારકાથી સોમનાથની 250 જેટલા વયોવૃદ્ધોને તીર્થયાત્રાનું લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવેલ હતું। બાદ આત્મનિર્ભર ભારત અંતર્ગત પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વપ્નોને સાકાર કરવા સ્વદેશી અભિયાન લઈને નીકળેલા ડોક્ટર ભરત કાનાબા દ્વારા સ્વદેશી સ્ટીકર બનાવેલા, જે અમરેલીની દરેક શોપ પર લગાવવામાં આવેલ। મુખ્યમંત્રીના વરદ હસ્તે સ્ટીકરો લગાવવામાં આવેલા હતા અને સ્વદેશી વસ્તુઓ અપનાવી મુહિમને આગળ ધપાવેલી હતી। બાદ મુખ્યમંત્રીને અમરેલીના 85 વર્ષ જૂના અખાડા ખાતે પહોંચ્યા હતા અને બેડમિન્ટન કોર્ટ નિહાળ્યો હતો। બાદ જૂના રમતવીરો સાથે ગોષ્ઠી કરી હતી। પ્રસ્થાન કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત અમારા સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયા, અનુકંપા ફાઉન્ડેશનના પ્રમુખ શ્રી ડોક્ટર ભરતભાઈ કાનાબા, અમારા સૌ સાથી ધારાસભ્યશ્રીઓ, સૌ દાતાશ્રીઓ અને આજે જે યાત્રાએ જઈ રહ્યા છે એ બધા વડીલોના ચરણોમાં વંદન। આજે કઈ ભાષણ કેવું કઈ આપવાનું છે નહીં, પણ અમે આયા છે તો તમને લાભ ને અમને લાભ। વડાપ્રધાન શ્રી સમાજ જીવન અને સમાજ જીવન સાથે દરેક ઉંમર, યુવા હોય, બાળપણ હોય, બાળપણથી યુવાની, યુવાનીથી આપણે ઘડપણ, ત્યાં સુધી દરેક જણ અને દરેક જણ માટેની ખૂબ સારા આયોજન સાથે સરકાર કઈ રીતે તમારી સાથે ઉભા રહી શકે અને તમે કઈ રીતે સરકાર સાથે ઉભા રહી શકો, એ બંનેનું ધ્યાન રાખી અને એમણે એમનો કાર્ય મંત્ર બનાવ્યો છે સૌનો સાથ, સૌનો વિકાસ। એક અમારો કાર્યક્રમ હતો જે સિનિયર સિટીઝનો છે એને અમરેલી જિલ્લાના 1000 વડીલોને અમે 3 દિવસની તીર્થયાત્રા કરાવવાનો એક સંકલ્પ અમારા અનુકંપા ફાઉન્ડેશને કર્યો છે। એ સંદર્ભમાં અત્યારે હવે અગાઉ 100 આપણા વડીલોને મૂકી ચૂક્યા હતા। આ વખતે એક સાથે 5 બસોમાં 251 વડીલોને તીર્થયાત્રામાં મોકલવાનો કાર્યક્રમ હતો। માનનીય મુખ્યમંત્રી ભાઈ ભૂપેન્દ્રભાઈ પટેલે અમને સંમતિ આપી હતી કે તમે જયારે બસો જવાની તે હું આવીશ અને પ્રસ્થાન કરાવીશ, એટલે એમના હસ્તે આ 5 બસોને પ્રસ્થાન કરાવવાનો કાર્યક્રમ। બીજો કાર્યક્રમ હતો કે હાલમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ જે સ્વદેશી ઝુંબેશને આગળ ધપાવી રહ્યા છે, એ સ્વદેશી ઝુંબેશમાં એ અભિયાનને વેગ આપવા માટે ખાસ કરીને સ્થાનિક જે દુકાનોમાં સ્વદેશી ઉત્પાદનો વેચાતા હોય એ બીજાથી અલગ પડે અને એક સ્વદેશીની વાતને વધારે વેગ મળે એને માટે એ પ્રકારના એક સ્ટીકરો તૈયાર કર્યા હતા અમારા અનુકંપા ફાઉન્ડેશને, જેને માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે દુકાન ઉપર એ સ્ટીકરો લગાડવાનો કાર્યક્રમ હતો। અને એક કાર્યક્રમ અમારે અમરેલીમાં 85 વર્ષ જૂની સમર્થ વ્યાયામ મંદિર સંસ્થા છે, જેમાં અખાડો જગાવ ચાલતો હતો। અત્યારે તો જીમ, બેડમિન્ટન કોર્ટ, ટેનિસ કોર્ટ, ટેબલ ટેનિસ કોર્ટ, ફૂટબોલ, વોલીબોલ, વોકિંગ, રનિંગ બધું અનેક વિવિધ રમતો ચાલે છે। લગભગ સવારથી સાંજ સુધીમાં 1,500 થી 2,000 લોકો એવરેજ ત્યાં એનો લાભ લે છે। એ સંસ્થામાં સાહેબે રમતવીરોને મળવાની જે ઈચ્છા હતી એ મુજબ ત્યાં રમતવીરો સાથે ગોષ્ઠીનો કાર્યક્રમ હતો।